નમસ્કાર મિત્રો, આજના આ એક્સપ્લેનર અથવા તો કહીએ કે વિશ્લેષણમાં આપણે વર્ષા અડાલજાની એક બહુ જ પાવરફુલ વાર્તા પર વાત કરવાના છીએ, રેસનો ઘોડો. વિચારો, આજકાલ બાળકો પર સ્પર્ધાત્મક શિક્ષણનો કેટલો ભયંકર બોજ છે, રાઈટ? બસ એની જ કિંમત વિશેની આ વાત છે. તો ચાલો સીધા જ અંદર ઉતરીએ અને સમજીએ આખી વાત. જુઓ, શરૂઆત જ આપણે એક બહુ મોટા સવાલથી કરીએ. શું આપણે બાળકોને સાચે જ ઉછેરી રહ્યા છીએ કે પછી બસ એક આંધળી સ્પર્ધામાં રેસના ઘોડાની જેમ દોડાવી રહ્યા છીએ? જરા વિચારજો આના પર. આ માત્ર કોઈ વાક્ય નથી, પણ આ આખી એ વાર્તાનો જીવ છે. અને આ જ સવાલ આપણને વાર્તાની ઊંડાઈ સુધી લઈ જશે. તો સૌથી પહેલાં જોઈએ વિભાગ 1, લેખિકા અને મૂળ વિચારધારા. વાત કરીએ પ્રખ્યાત ગુજરાતી લેખિકા વર્ષા અડાલજાની. એમની આ વાર્તા સીધું જ પ્રહાર કરે છે આજના મોડર્ન પેરેન્ટિંગ પર. એટલે કે કેવી રીતે માતા પિતાની પોતાની મોટી મોટી મહત્વાકાંક્ષાઓ બાળકોનું પેલું એકદમ નિર્દોષ બાળપણ છીનવી લે છે. આ વાર્તા આપણા સમાજ માટે ખરેખર એક મોટો અરીસો છે, જે આપણને આપણી જ ભૂલો બતાવે છે. અહીં બે એકદમ વિરોધી વિચારો સામસામે છે. સમજો કે એક તરફ છે શિક્ષણનો અસલી હેતુ, એટલે કે બાળકને નિર્ભેળ આનંદ આપવો અને એને એક સારું માણસ બનાવવો. અને એની બરાબર સામે છે આજની કડવી રિયાલિટી, જ્યાં શિક્ષણ એટલે બસ મોટી મોટી ડિગ્રીઓ અને મેડલ જીતવાની એક કઠોર રેસ. આ બે વિચારો વચ્ચેનો ટકરાવ જ આ વાર્તાનો બેઝ છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. બે પરસ્પર વિરોધી વિચારધારાઓનો ટકરાવ. વાર્તામાં સૌથી ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે વિનુકાકા. એમનો ફંડા એકદમ ક્લિયર છે. નિશાન હંમેશા ઊંચું રાખવું, બસ. એમને માત્ર ટ્રોફીઓ, ઢગલાબંધ ડિગ્રીઓ અને ટીવી પર આવતા ઇન્ટરવ્યૂઝ દેખાય છે. પોતાના દીકરા સૌરભ અને પાડોશીના દીકરા અંકિત પર તેઓ જાણે જીવતા જાગતા સીસીટીવી કેમેરા બનીને ફરે છે. અને હા, એમના મતે બાળકોનું રમવા જવું એ તો પ્યોર ટાઈમ વેસ્ટ છે. પણ પિક્ચરમાં બીજી બાજુ પણ છે. મંજુ કાકી. એ વિનુકાકાના પત્ની છે ખરા, પણ એમના વિચારો સાવ અલગ છે. એ બાળકોના બાળપણની તરફેણમાં છે. જ્યારે વિનુકાકા ગુસ્સામાં પૂછે ને કે સામાન્ય છોકરાઓ સાથે રમીને આ બાળકોને શું મળવાનું છે, ત્યારે મંજુ કાકીનો જવાબ સાચે જ દિલને સ્પર્શી જાય એવો છે. એ કહે છે નિર્ભેળ, નિર્દોષ આનંદની. બસ એમની એટલું જ જોઈએ છે કે બાળકો ખુશીથી એમનું બાળપણ જીવે. ચાલો જોઈએ વિભાગ 3, પરિસ્થિતિની ગંભીરતા અને આંધળી દોડ. અહીંથી વાર્તામાં એક નવો જ વળાંક આવે છે. તો થાય છે એવું કે એક દિવસ સમાચાર આવે છે કે ઝૂંપડપટ્ટીનો કોઈ છોકરો બોર્ડમાં ફર્સ્ટ આવ્યો. બસ આ સાંભળીને વિનુકાકા તો ટેન્શનમાં આવી ગયા, જાણે કોઈ મોટી આફત આવી ગઈ હોય. ઉતાવળમાં એમને શું કર્યું? પોતાના માત્ર 5મા ધોરણમાં ભણતા દીકરા સૌરભને સીધો કમ્પ્યુટર ક્લાસમાં મૂકી દીધો. અને વાત ત્યાં અટકી નહીં. એમણે અંકિતના પેરેન્ટ્સ પર પણ પૂરેપૂરું પ્રેશર કર્યું કે તમારે પણ અંકિતને આ ક્લાસમાં મોકલવો જ પડશે. અહીંથી શરૂ થાય છે આંધળી દોડ. હવે આ પોઈન્ટ બહુ જ ઇમોશનલ છે. મંજુ કાકીથી રહેવાતું નથી એટલે અંકિતની મમ્મી નીનાબેન પાસે પોતાનું દુઃખ ઠાલવે છે. એકદમ ભીની આંખે કહે છે કે વિનુકાકા બાળકોને ટાંકણા મારી મારીને જાણે કોઈ પથ્થરની મૂર્તિ બનાવી રહ્યા છે, જેમાં કોઈ જીવ જ ન હોય. એમની એક વાત બહુ જ સચોટ છે. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. આ એક નાનકડું વાક્ય આપણી આજની એજ્યુકેશન સિસ્ટમની બહુ મોટી કડવી સચ્ચાઈ છે. હવે વાર્તા પહોંચે છે એના ક્લાઇમેક્સ પર. વિભાગ 4, બીમારી અને એક મોટો નિર્ણય. આ બધી ભાગદોડમાં થાય છે એવું કે નાના અમથા અંકિતની તો જાણે લાઈફ જ બદલાઈ જાય છે. એનું બગીચામાં રમવાનું સાવ બંધ, એના ચહેરા પરનું પેલું સ્માઇલ ગાયબ. નીનાબહેન જોઈ રહ્યા છે કે આ એક્સ્ટ્રા ક્લાસના બોજ નીચે અંકિત અંદરથી સાવ તૂટી રહ્યો છે. અને ફાઇનલી અતિશય થાકના કારણે અંકિતને સખત તાવ આવી જાય છે. બોલો, 5મા ધોરણના છોકરા પર આટલું બધું સ્ટ્રેસ? અને હવે આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ. અંકિત તાવમાં ધગધગતો હોય છે અને એ જ વખતે વિનુકાકા ઘરે આવે છે. એમને તો બસ અંકિતને ક્લાસમાં મોકલવો જ છે. હવે સવાલ એ છે કે શું નીનાબેન આ સોશિયલ પ્રેશર સામે ઝૂકી જશે? શું એક બીમાર બાળકને જબરજસ્તીથી આ રેસમાં દોડવા મજબૂર કરશે? અને અહીં નીનાબેનનો જે રિસ્પોન્સ છે ને, એ ખરેખર સેલ્યુટ કરવા જેવો છે. એ એકદમ મક્કમતાથી વિનુકાકાની સામે ઊભા રહી જાય છે અને સીધી જ ના પાડી દે છે. એ કહે છે, તાવમાં અંકિતને નહીં મોકલું, આજે નહીં તો કાલે. કાલે શાળાએ પણ નહીં.
વિનુકાકા એમને ટોણો પણ મારે છે કે તમે છોકરાને માયકાંગલો કરી દેશો, પણ એક જાગૃત માતા તરીકે નીનાબહેન માટે કોઈ ખોટી સ્પર્ધા કરતા પોતાના બાળકનું સ્વાસ્થ્ય સૌથી ઉપર છે. તો ફાઇનલી આ બધી ખેંચાણનું રિઝલ્ટ શું આવ્યું? જોઈએ વિભાગ 5 સાચું પરિણામ. તાવ ઉતરી ગયા પછીનું આ દૃશ્ય જુઓ, કેટલું પોઝિટિવ છે. અંકિત અને એની મમ્મી નીનાબેન કેટલાય દિવસો પછી ફરીથી બગીચામાં જાય છે. અંકિત ત્યાં મસ્ત હિંચકા ખાય છે, મન મૂકીને રમે છે. આ માત્ર કોઈ ગાર્ડનની મુલાકાત નથી મિત્રો, આ અંકિતે પાછું મેળવેલું એનું બાળપણ છે. એની ખુશી પાછી ફરી છે. અને સાચું પૂછો તો આ જ સૌથી મોટી જીત છે. હવે ફાઇનલ એક્ઝામના રિઝલ્ટ પર નજર કરીએ. બહુ ક્લિયર પિક્ચર છે. વિનુકાકાના દીકરા સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળે છે, પણ એ હજુ એ જ સ્ટ્રેસવાળી રેસમાં ફસાયેલો છે. અને બીજી બાજુ અંકિત, એ માંડ પાસ થાય છે, પણ માનસિક અને શારીરિક રીતે એ એકદમ ખુશ, સ્વસ્થ અને ફ્રી છે. જીવનની સાચી સફળતા ખરેખર શેમાં છે એ આ રિઝલ્ટ આપણને બતાવી દે છે. અને વાર્તાના અંતમાં નીનાબહેન એક એવી ફાઇનલ બોર્ડર ખેંચી લે છે જેને કોઈ ક્રોસ કરી શકે એમ નથી. વિનુકાકા જ્યારે ફરી રિઝલ્ટ પર મેણું મારે છે ત્યારે નીનાબહેન રોકડું પર ખાવી દે છે. ના વિનુકાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા જવા જ નથી. બસ એમણે ઓફિશિયલી પોતાના દીકરાને આ નકામી અને ખતરનાક રેસમાંથી કાયમ માટે બહાર કાઢી લીધો છે. તો મિત્રો, છેલ્લે એક બહુ જ મોટો અને અગત્યનો સવાલ આપણા સૌ માટે ઊભો થાય છે. આ સોશિયલ સ્ટેટસ અને દેખાદેખીની પાછળ દોડવામાં શું આપણે આવનારી પેઢીના બેઝિક આનંદ અને એમની માનવતાનું બલિદાન તો નથી આપી રહ્યા ને? આપણે ખરેખર ભવિષ્યના સારા નાગરિક બનાવી રહ્યા છીએ કે પછી માત્ર રેસના ઘોડાઓ તૈયાર કરી રહ્યા છીએ? આના પર જરૂરથી વિચારજો. આજની આ સાહિત્યિક સફર આપણે અહીં જ પૂરી કરીએ છીએ. આશા છે કે તમને આ એક્સપ્લેનરમાં